પાલનપુર નગરપાલિકામાં આજે વિવિધ એજન્ડાઓને લઈને સાધારણ સભા યોજાઈ હતી, જે સાધારણ સભામાં શહેરના વિકાસના તેમજ રોડ રસ્તાના અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ શરૂ કરવામાં આવી હતી, જેમાં ઠરાવો વંચાણે લેવાની બાબતે કોંગ્રેસે વિરોધ નોંધાવી અને વોક આઉટ કર્યું હતું અને બેનરો સાથે રોડ પર ઉતરી પાલિકા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ સભા યોજાઈ હતી। આ સાધારણ સભામાં શહેરના વિવિધ મુદ્દાઓને લઈને એજન્ડા મૂકવામાં આવ્યા હતા, જેની ચર્ચા શરૂ કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ સદસ્યોએ દરેક ઠરાવ વાંચવા માટેની રજૂઆત કરી હતી। જો કે સાધારણ સભામાં ઠરાવ વંચાણે ન લેવાતા કોંગ્રેસના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને સાધારણ સભામાંથી વોક આઉટ કરી દીધો હતો અને ત્યારબાદ કોંગ્રેસના સદસ્યોએ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। પાલનપુર નગરપાલિકાથી સિમલા ગેટ સુધી પોસ્ટરો સાથે કોંગ્રેસ સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના પાલિકા વિપક્ષ નેતા અંકિતા ઠાકુરે જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકા ભાજપની છે, તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, કોઈ જ સાંભળતું નથી અને જે ઠરાવો છે તે બહુમતીના જોરે મંજૂર કરી વંચાણે લેતા નથી। તેમજ શહેરમાં રોડ રસ્તા ખરાબ છે, ગંદકીનું સામ્રાજ્ય છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે આ સભામાંથી વોક આઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો। આજે બેનરો એટલા માટે પહેરવા પડ્યા કે પાલનપુરની પ્રજાએ રામના નામે તો આ ભાજપને વોટ આપ્યા છે, પણ પાલનપુરની પ્રજાને રામના ખોળે આપ્યા છે। એમ કે અમને રામના નામે વોટ આપો, તમે ખાડામાં જાઓ। આજે ગાય માતા પોતાનું પાંજરાપોળ, આ પાલિકા પ્રમુખ એમ કે છે કે પાંજરાપોળ અમારી ગાયો લેતું છે, નહીં તો પાલનપુર પાલિકાનું ગૌચર ક્યાં ગયું? આજે ખાડાઓ માટે આજે 3 વર્ષમાં 4 કરોડની ગ્રાન્ટ આવી। આજે એક પણ પાલનપુર શહેરનો રોડ તમે જોઈ લો, એમાં 50 ખાડા હશે। એટલે પ્રમુખ તો સાંભળતા છે નહીં। લીકેજ વાલ હોય, આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે, એ ગંદા પાણી અને બિલો બારોબાર બની જાય છે। બીજું કે પ્રમુખ સાંભળતા છે નહીં, એટલે પાલનપુરની પ્રજાની વેદના આજે અમે કોંગ્રેસના 10 કોર્પોરેટર આ પાલનપુરની વેદના મીડિયા સમક્ષ કહેવા માટે બોર્ડમાં ગયા હતા, પણ અમને સાંભળ્યા નહીં, એટલે અમારે બહાર આવવું પડ્યું અને આ પાલનપુરની પ્રજાને કહેવું પડ્યું કે તમે હવે જાગૃત થાઓ। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર પ્રક્રિયા પ્રમાણે આપણે જે પણ એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા એની ચર્ચા ચાલતી હતી। હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય અને એમનો હર વખતે આપ જુઓ જ છો, એમ આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને વોકઆઉટ કરેલો છે। આજે એક તો આપણે 8 કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ 8 કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે। એક આઇકોનિક રોડ છે, એ પણ આજે 1 કરોડનો છે, એને પણ મંજૂર કરવામાં આવશે અને સાથે સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા 80-20ના કામો પણ મંજૂર કરવામાં આવેલા છે। હતો એ ઠરાવને આજે જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યો। જનરલ બોર્ડે આ મુદ્દાને લઈ અને પુનઃ વિચારણા કરવા માટે કારોબારીમાં પરત મોકલશે। એના ઉપર પુનઃ વિચારણા કરવું પડશે। વેપારીઓ પણ આવેલા હતા, અલગ અલગ લોકોના સંગઠનો દ્વારા વાત કરવામાં આવી, તો એનો પુનઃ વિચારણા માટે કરી અને પછી શું કરવું એ કારોબારી નક્કી કરશે।